આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નર્મદા ખાતે આવી પહોંચી છે। રાજપીપળા ખાતે આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન પણ કર્યા છે। પહેલીવાર 2009માં પ્રથમવાર નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા। તેઓએ પણ હરસિદ્ધિ માતાના દર્શન કર્યા હતા અને મોદીજી સીએમ બન્યા હતા। ત્યારબાદ કોઈ મોટા નેતા બીજી વાર એટલે કે રાહુલ ગાંધી અહીંયા દર્શન કરવા આવ્યા છે। હવે કોંગ્રેસના નેતાઓ પણ અહીંયા દર્શન કરી રહ્યા છે। આજે રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રા બોડેલીથી નીકળી અને નસવાડી થઈ અને અત્યારે દેવલિયા મુકામે આવી રહી છે। દેવલિયા મુકામે રાહુલજીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। અહીં આગળ જે પબ્લિક છે એ પબ્લિક એમની આતુરતાથી રાહ જોઈ રહી છે ખડા પગે। અને રાહુલજી આ અહીંના ગુજરાતના અને દેશના તમામ યુવાનો, વંચિતો, ખેડૂતો અને જે લોકોને નોકરી નથી એવા તમામનો અવાજ બની અને આખા ગુજરાતમાં ફરી રહ્યા છે અને એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। પ્રમુખ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રફુલ્લ પટેલ। આમ આદમી જોડે જે ગઠબંધન થયું છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ કરેલું છે અને એના માટે અમો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખભે ખભા મિલાવી અને 26 સીટ લાવવાનો પ્રયત્ન કરીશું। વિશેષ ખાસ એ કે હાલ જે ચૈતરભાઈ વસાવાને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે તે ખૂબ સારી છે, પરંતુ કેટલાક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે। તે બાબતે આપ શું કહેશો? કોઈ ચિંતા ના કરો, કોંગ્રેસના વોટ છે એને કન્વર્ટ કરવાની જવાબદારી કોંગ્રેસના નેતાઓની છે અને એમાં ભાજપ અને એને અમે પૂરી રીતે હરાવીશું, આમ આદમી અને કોંગ્રેસ ભેગા થઈને।